કાકા આજનું વાતાવરણ કેવું રહેશે ગુજરાતનું? જો માત્ર આજની વાત કરીએ તો જે રીતના સમુદ્રની અંદર પરિસ્થિતિ છે એના કારણે સમુદ્રમાં હવાનો ભેજ અરબ સાગરમાંથી આવી રહ્યો છે, એટલે આજે વાદળવાળું ગુજરાતમાં થઈ શકે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં આંધી વંટો સાથે વરસાદ થઈ શકે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થઈ શકવાની શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે, એટલે આજથી જ હવામાનમાં પલટા આવશે અને ભિન્ન ભાગોમાં વરસાદની પ્રક્રિયા શરૂ થશે. જોકે આ તારીખ 23, 24, 25માં વરસાદની માત્રા વધી શકવાની શક્યતા રહે છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આ જે ઇક્વેટોરિયલ પવનોના કારણે ભારતના દક્ષિણ તટે ચોમાસું લગભગ 22-23 તારીખે એટલે આજ આસપાસ દક્ષિણ છેડે પહોંચી શકે અને 1-2 દિવસમાં કેરળ કાંઠે પણ દસ્તક દઈ શકે. ક્યાં સુધીમાં એવું લાગે છે કે આપણે તમે કહી શકો કે વાવાઝોડું આવશે, નહીં આવશે, અથવા તો કઈ બાજુ આવશે? આજે 23 તારીખ થઈ છે, કેટલા દિવસમાં સ્પષ્ટ થાય એવું લાગે છે? લગભગ 23 થી 29 તારીખમાં સ્પષ્ટ થઈ જવાની શક્યતા રહે છે, પરંતુ લગભગ 26 થી 28 તારીખમાં આપણને ખ્યાલ આવી જશે કે આ સાયક્લોન બનશે કે નહીં. આમ છતાં લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશર તો બનવાની શક્યતા છે જી.